અમદાવાદથી સમાચાર ગોતાના રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક. માલધારી સમાજે ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવશે. કારડિયા, કાઠી, નાડોદા સમાજના આગેવાનો પણ આ ચર્ચામાં જોડાયા. મોલે સલામ ગરાસિયા સમાજે પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે. આવતીકાલે કોર કમિટીની બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે. પાટીદાર આગેવાન પણ આવ્યા ક્ષત્રિય સમાજના સમર્થનમાં. મફતલાલ પટેલે આપ્યું ક્ષત્રિય સમાજને સમર્થન. ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ અંગે સ્પષ્ટતા કરી. સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડાએ માહિતી આપી. અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું અહેસાન, અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો, એનું ઋણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું. અમારાથી જે પણ કાંઈ મદદ થશે, જે કાર્ય થશે આંદોલનની અંદર, એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું. સમાજ પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ અમે રાજપૂત સમાજ બધા એક જ છીએ. તો સમસ્ત રાજપૂત સમાજ સાથે આખો અમારો મોલે સલામ ગરાસિયા સમાજ 8 લાખ વસ્તી સાથે છે. તો કરણસિંહ ચાવડાએ માહિતી આપી કે પાટીદાર સામે અમારો વિરોધ નથી. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે જ છે. અમે કોઈ પક્ષ કે સમાજ સામે પણ ક્ષત્રિય સમાજનો વિરોધ નથી, તેવું પણ કરણસિંહનું કહેવું છે. કોઈ પણ સારા પદ ઉપર પહોંચ્યા પછી કોઈ પણ વ્યક્તિ જો સમાજની બેન દીકરીઓ માટે બોલે એ તો બહુ શરમજનક ઘટના કહેવાય અને આ ક્યારેય ચલાવી લેવાય નહીં. અને એના માટે થઈ એક પાટીદાર સમાજના સદસ્ય તરીકે હું રાજપૂત સમાજને સમર્થન આપું છું.